જુગાર રમતા 4 ઇસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી સારોલી પોલીસ સર્વેલન્સની ટીમ। આજરોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ચૌહાણ તથા તેમના સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના તથા જુગારના કેસો શોધી કાઢવા માટે સારોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સંયુક્ત બાતમીના આધારે સારોલી સણિયા હેમાદ ગામ શુભમ ઇન્ડસ્ટ્રીઝ સોસાયટી ખાતા નંબર 4445ના ધાબા પર જાહેરમાં 4 ઇસમોને પકડી પાડી તેમની પાસેથી અંગઝડપીના રોકડા રૂપિયા અને દાવના રોકડા રૂપિયા મળીને કુલ કિંમત ₹10,520ના મતાનો મુદ્દામાલ પકડીને જુગાર રમતા 4 જુગારીઓને રંગે હાથ પકડીને પ્રશંસનીય કામગીરી કરેલ છે। પકડાયેલ જુગારીઓના નામ છે જીતેન્દ્ર કુમાર પટેલ, રહેવાસી શુભમ ઇન્ડસ્ટ્રીઝ સોસાયટી સણિયા હેમતગામ સુરત। 2 રાજ બહાદુર લોધી, રહેવાસી શિવાભાઈના ખાતામાં શુભમ ઇન્ડસ્ટ્રીઝ સોસાયટી સણિયા ગામ હેમતગામ। 3 રાહુલ કુમાર તિવારી, શુભમ ઇન્ડસ્ટ્રીઝ સોસાયટી સણિયા હેમતગામ સુરત। અને 4 શિવાંશ ચમાર ભરતભાઈ પટેલના ખાતામાં શુભમ ઇન્ડસ્ટ્રીઝ સોસાયટી સણિયા હેમતગામ સુરતવાળાને પકડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।